વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને પેપરમાં સેક્શન ઈમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન ક્વેશ્ચન નંબર 57 તરીકે પૂછવામાં આવે છે. હવે આ પ્રશ્નમાં તમને કોઈ એક ચિત્ર આપેલું હોય છે અને આ ચિત્રના આધારે તમારે એનું વર્ણન લખવાનું હોય છે. 10 વાક્યો તમારે વર્ણનમાં લખવાના હોય છે, જેના તમારા 5 માર્ક્સ હોય છે. તો આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન શીખવાનું છે. હવે જ્યારે તમે આ પ્રશ્ન લખો છો ત્યારે ખાસ ધ્યાન આપો, તમારે ખાસ કરીને 2 કાળ ધ્યાનમાં લેવા. એક છે સાદો વર્તમાન કાળ અને બીજો છે ચાલુ વર્તમાન કાળ. તમને જે ચિત્ર આપ્યું છે એ ચિત્રનું તમે ધ્યાનથી નિરીક્ષણ કરો. આ ચિત્રની અંદર જે વસ્તુઓ તમને સ્થિર દેખાય છે એ વસ્તુઓ દર્શાવવા માટે તમારે સાદો વર્તમાન કાળ વાપરવો પડે છે, સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે છે. અને ચિત્રમાં તમને જે ક્રિયા દર્શાવેલી હોય છે આ ક્રિયા લખવા માટે તમારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે છે. તો આમ જો આ 2 કાળ તમને બહુ વ્યવસ્થિત રીતે આવડતા હશે તો તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન પ્રશ્નનો જવાબ લખવામાં વાંધો આવશે નહીં. તમને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ ચિત્ર આપેલું હોય, કોઈ ફિક્સ ચિત્ર એવું હોતું નથી, પણ એ ચિત્રના આધારે તમારે 10 વાક્યમાં એનું વર્ણન લખવાનું હોય છે. હવે અત્યારે આપણે ગ્રામરમાં જે તમને પેજ નંબર 110 ઉપર ચિત્રો આપેલા છે અને એનું વર્ણન કઈ રીતે કરેલું છે એ આપણે સમજવાનું છે. તો ગ્રામરમાં પેજ નંબર 110 ખોલો અને પહેલાં ચિત્ર તરફ જુઓ. એની નીચે એનું વર્ણન આપેલું છે એ આપણે સમજીએ. This is a picture of a birthday party. બર્થડે પાર્ટી એટલે જન્મદિવસની ઉજવણી અથવા તો જન્મદિવસની મિજબાની. આ એક જન્મદિવસની ઉજવણીનું ચિત્ર છે, જન્મદિવસની મિજબાનીનું ચિત્ર છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, જ્યારે તમે પિક્ચર ડિસ્ક્રિપ્શનની શરૂઆત કરો છો ત્યારે પહેલું વાક્ય લખવાનું કે આ ચિત્ર શેનું છે. તમને ચિત્ર જેનું પણ દેખાય છે એ સૌથી પહેલાં તમારે ઓળખ લખવાની. જેમ કે અહીંયા જન્મદિવસની મિજબાની છે તો લખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. આ એક જન્મદિવસની મિજબાનીનું ચિત્ર છે. ત્યાર પછી ચિત્રમાં જોતા જવાની, એક એક બાબત જોતા જવાની અને એને વર્ણન કરી અને તમારે વાક્યમાં લખતી જવાની. મોટા ભાગે આ પ્રકારનું વર્ણન કરવા માટે તમારે ધેર ઇઝ, ધેર આર નો ઉપયોગ કરી શકો છો. આગળ, ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબન્સ. બલૂન્સ એટલે ફુગ્ગા અને રિબન્સ મતલબ રિબિન, રંગબેરંગી રિબીનો. રૂમને ફુગ્ગા અને રિબીનો વડે ઇઝ ડેકોરેટેડ શણગારવામાં આવ્યો છે. ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ધેર ઇઝ અ બિગ કેક, એક મોટી કેક છે. વિથ કેન્ડલ્સ. હવે કેન્ડલ એટલે મીણબત્તી. વિથ કેન્ડલ્સ ઓન ઇટ. આખા વિધાનનું ગુજરાતી થશે ટેબલ ઉપર મીણબત્તીઓ ઉપર મૂકેલી એક મોટી કેક છે. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન. ધ રૂમ, રૂમ એટલે ખંડ, રૂમ ઓરડો. રૂમ
ફૂલ, ફૂલ એટલે ભરેલો, અને લિટલ ચિલ્ડ્રન એટલે નાના બાળકો. રૂમ એ નાના બાળકોથી ભરેલો છે. 2 women are serving snacks and cold drinks. 2 women, બે સ્ત્રીઓ, are serving. હવે સર્વ ક્રિયાપદ છે, એનો અર્થ થાય છે પીરસવું, અને આર સર્વિંગ મતલબ પીરસી રહી છે. સ્નેક્સ, સ્નેક્સ એટલે નાસ્તા, અને કોલ્ડ ડ્રિંક્સ મતલબ ઠંડા પીણા. બે સ્ત્રીઓ ઠંડા પીણા અને નાસ્તા પીરસી રહી છે. 1 man has a camera round his neck. 1 man, એક પુરુષ પાસે, a camera, એક કેમેરો છે, રાઉન્ડ હિઝ નેક, તેના ડોકની ફરતે. તો આખું વિધાન થશે, એક માણસને ડોકની ફરતે એક કેમેરો છે, જે ચિત્રમાં તમે જોઈ શકો છો. There are many toys, gifts and flowers in the room. રૂમમાં મેની ટોયસ, ઘણા રમકડા, ગિફ્ટ્સ, ભેટો, એન્ડ ફ્લાવર્સ, અને ફૂલો છે. The music is also being played. મ્યુઝિક એટલે સંગીત, ઓલ્સો એટલે પણ, અને બીંગ પ્લેડ વગાડવામાં આવી રહ્યું છે. સંગીત પણ વગાડવામાં આવી રહ્યું છે. એવરીવન ઇઝ હેપી. એવરીવન એટલે દરેક, અને હેપી એટલે ખુશ. દરેક વ્યક્તિ ખુશ છે. ફરી પાછું આપણે પિક્ચરના વર્ણનમાં ધ્યાન આપીએ. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. આ એક જન્મદિવસની મિજબાનીનું ચિત્ર છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ. ડેકોરેટેડ શણગારવામાં આવેલો છે. વિથ બલૂન્સ એન્ડ રિબન્સ. બલૂન્સ એટલે ફુગ્ગા, અને રિબન્સ એટલે રંગબેરંગી રિબીનો. રંગબેરંગી રિબીનો અને ફુગ્ગા વડે રૂમને શણગારવામાં આવેલો છે. ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ ઓન ઇટ. કેન્ડલ્સ મતલબ મીણબત્તીઓ. ટેબલ ઉપર એક મોટી કેક, તેની ઉપર મીણબત્તી સાથે રાખેલી છે. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન. રૂમ એ નાના બાળકોથી ભરેલો છે. 2 women are serving snacks and cold drinks. બે સ્ત્રીઓ ઠંડા પીણા અને નાસ્તા પીરસી રહી છે. 1 man has a camera round his neck. એક માણસને તેની ડોકને ફરતે એક કેમેરો છે. There are many toys, gifts and flowers in the room. રૂમમાં ઘણા રમકડા, ભેટો અને ફૂલો છે. The music is also being played. મ્યુઝિક એટલે સંગીત, ઓલ્સો એટલે પણ, અને બીંગ પ્લેડ વગાડવામાં આવી રહ્યું છે. સંગીત પણ વગાડવામાં આવી રહ્યું છે.
એવરીવન ઇઝ હેપી. દરેક વ્યક્તિ ખુશ છે. તો આ રીતે તમે ચિત્રનું વર્ણન કરી શકો. જ્યારે તમે ચિત્રનું વર્ણન કરો છો ત્યારે જરૂરી એ નથી કે ચોપડીમાં જે પ્રમાણે આપેલું હોય એ જ પ્રમાણે તમારે વાક્યો લખવા. તમે ચિત્રનું વર્ણન તમારા વાક્યોમાં, તમારા શબ્દોમાં કરી શકો. પણ એ ક્યારે સાચું પડે? જ્યારે તમે એમાં યોગ્ય રીતે વાક્ય રચના લખી હોય અને કાળ પણ યોગ્ય રીતે વાપરેલો હોય. તો નિબંધની જેમ જ તમે ચિત્રનું વર્ણન પણ તમારી રીતે લખી શકો છો. હવે બીજું ચિત્ર તેની નીચે જ આપેલું છે એ ચિત્ર જોઈએ. મેં તમને પહેલાં જ ચિત્રમાં કીધું હતું કે જ્યારે તમે કોઈ પણ ચિત્રના વર્ણનની શરૂઆત કરો તો પહેલું વાક્ય એ ચિત્રની ઓળખનું લખવાનું. તો અહીંયા પણ પહેલું વાક્ય કયું આપેલું છે? ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ રિવર બેંક. રિવર એટલે નદી અને બેંક એટલે કિનારો. આ એક નદી કિનારાનું ચિત્ર છે. 3 boys are swimming in the river. 3 boys એટલે 3 છોકરાઓ are swimming તરી રહ્યા છે. in the river નદીમાં. 3 છોકરાઓ નદીમાં તરી રહ્યા છે. 2 men are bathing their buffaloes in the river. 2 men એટલે 2 પુરુષો are bathing. બાથ એટલે સ્નાન કરાવવું, નવડાવવું. bathing their buffaloes. their buffaloes, buffalo એટલે ભેંસ, એનું બહુવચન આપેલું છે. in the river. 2 પુરુષો તેમની ભેંસોને નદીમાં સ્નાન કરાવી રહ્યા છે, નવડાવી રહ્યા છે. Some women are washing clothes on the banks of the river. Some women એટલે કેટલીક સ્ત્રીઓ, વોશિંગ એટલે ધોઈ રહી છે, ક્લોથ્સ કપડાં, ઓન ધ બેંક્સ ઓફ ધ રિવર એટલે કે નદીના કિનારાઓ ઉપર, નદીના ઘાટ ઉપર. આખું વિધાન થશે: કેટલીક સ્ત્રીઓ નદીના કિનારા ઉપર કપડાં ધોઈ રહી છે. There are 2 women with pots on their hands. There are 2 women, 2 સ્ત્રીઓ, with pots. પોટ, પોટ એટલે માટીનું વાસણ, એટલે કે માટીનો ઘડો. with pots on their heads. 2 સ્ત્રીઓ તેમના હાથમાં માટીના ઘડા સાથે છે. અહીંયા હેન્ડ્સ આપેલું છે, ત્યાં તમારે હેડ પણ લખી શકાય, કારણ કે પાણીનો ઘડો એ માથા ઉપર ઉચકેલા દેખાય છે. તો તમે આમ પણ લખી શકો: There are 2 women with pots on their heads. 2 સ્ત્રીઓ તેમના માથા ઉપર માટીના ઘડા સાથે છે. There are many trees on the river bank. નદી કિનારે ઘણા વૃક્ષો છે. There is a bullock cart under a tree. bullock cart એટલે બળદગાડું અને under a tree એટલે વૃક્ષની નીચે. વૃક્ષની નીચે એક બળદગાડું છે. ફરી પાછું ધ્યાન આપીએ. This is a picture of a river bank. river bank એટલે નદી કિનારો. ધ્યાન આપજો,
દરિયા કિનારો જેને આપણે સી શોર કહીએ છીએ, અને નદી કિનારો હોય તો રિવર બેંક. આ એક નદીના કિનારાનું ચિત્ર છે. 3 boys are swimming in the river. નદીમાં 3 છોકરાઓ આર સ્વિમિંગ તરી રહ્યા છે. વાક્યરચના જુઓ, ક્રિયા દર્શાવેલી છે અને ક્રિયા છે એ ચાલુ વર્તમાન કાળમાં આપેલી છે. 2 men are bathing their buffaloes in the river. 2 પુરુષો તેમની ભેંસોને નદીમાં નવડાવી રહ્યા છે. Some women are washing clothes on the banks of the river. Some women, કેટલીક સ્ત્રીઓ, are washing, ધોઈ રહી છે, clothes, કપડાં, on the banks of the river, નદીના કિનારાઓ પર. કેટલીક સ્ત્રીઓ નદીના કિનારાઓ પર કપડાં ધોઈ રહી છે. There are 2 women with pots on their heads. There are 2 women, 2 સ્ત્રીઓ તેમના માથે માટીના ઘડા સાથે છે. ત્યાં હેન્ડ્સ નહીં પણ હેડ ધ્યાનમાં લેવું. There are many trees on the river bank. નદી કિનારે ઘણા વૃક્ષો છે. There is a bullock cart under a tree. વૃક્ષની નીચે એક બળદગાડું આવેલું છે. તો આમ તમે ચિત્રના આધારે તમારા શબ્દોમાં વર્ણન લખી શકો છો. ત્યાર પછી આપણે ત્રીજું ચિત્ર જોઈએ. ત્રીજું ચિત્ર છે એ શરૂઆત કરીએ તો તમે પહેલું જ વાક્ય જોશો. ફરી કહું છું કે જ્યારે આપણે ચિત્રનું વર્ણન લખતા હોઈએ અને પહેલું વાક્ય લખવાનું થાય ત્યારે હંમેશા એ ચિત્રના આધારે એ ચિત્ર શેનું છે એનું આપણે વર્ણન પહેલા વાક્યમાં લખવાનું છે. અહીંયા જુઓ, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ ગાર્ડન. ગાર્ડન એટલે બગીચો. આ એક બગીચાનું ચિત્ર છે. ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. સ્મોલ એટલે નાનો. તે એક નાનો બગીચો છે. There are many big and shady trees in the garden. Big એટલે મોટા અને shady એટલે ઘટાદાર, છાયાવાળા. બગીચામાં ઘણા મોટા અને ઘટાદાર વૃક્ષો છે. There are flowers too. હવે અહીંયા ટુ કયું આપેલું છે જુઓ, TOO. ટુ એટલે પણ. તો એનું ગુજરાતી થશે ત્યાં ફૂલો પણ છે. ઇટ ઇઝ અ સન્ની ડે. સન્ની એટલે સૂર્યપ્રકાશવાળો, તડકાવાળો, અને ડે એટલે દિવસ. સૂર્યપ્રકાશવાળો અથવા તડકાવાળો દિવસ છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. બર્ડ્સ એટલે પક્ષીઓ. આર ફ્લાઇંગ ઉડી રહ્યા છે. અને ઇન ધ સ્કાય એટલે આકાશમાં. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ફરી પાછું ધ્યાન દોરી દઉં. વાક્યમાં પક્ષીની ઉડવાની ક્રિયા જ છે અને ક્રિયા આપણે કયા કાળમાં લખશું? ચાલુ વર્તમાન કાળ. તો આર ફ્લાઇંગ એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. આગળનું વાક્ય, 2 boys are playing football.
2 boys, બે છોકરાઓ, are playing, રમી રહ્યા છે, ફૂટબોલ. બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. One girl is plucking flowers. One girl એટલે એક છોકરી, is plucking. હવે પ્લક ક્રિયાપદનો અર્થ થાય છે ચૂંટવું, જે ફૂલ માટે વપરાય છે. સામાન્ય રીતે આપણે ફૂલને એવું કહીએ છીએ કે ફૂલ તોડ્યું, પણ ફૂલ સાથે તોડવું નહીં પણ ચૂંટવું શબ્દ વાપરવામાં આવે છે, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ પ્લક. ટુ પ્લક એટલે ચૂંટવું. એક છોકરી ફૂલો ચૂંટી રહી છે. અનધર ગર્લ, અનધર એટલે બીજું, બીજી છોકરી ઇઝ પ્લેઇંગ વિથ હર ડોગ. બીજી છોકરી તેણીના કૂતરા સાથે રમી રહી છે. અ લેડી ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ. અ લેડી એટલે એક સ્ત્રી, ઇઝ સિટિંગ બેઠી છે, ઓન અ બેન્ચ બાકડા ઉપર, એન્ડ રીડિંગ અ બુક અને એક પુસ્તક વાંચી રહી છે. તો આખું વિધાન શું થશે? એક સ્ત્રી બાકડા ઉપર બેઠી છે અને એક પુસ્તક વાંચી રહી છે. ફરી પાછું આખો પેરેગ્રાફ જોઈએ. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ એક બગીચાનું ચિત્ર છે. ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. તે નાનો બગીચો છે. ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા મોટા અને ઘટાદાર વૃક્ષો છે. ધેર આર ફ્લાવર્સ ટુ. ફૂલો પણ છે. ઇટ ઇઝ અ સન્ની ડે. સૂર્યપ્રકાશ વાળો દિવસ છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. 2 boys are playing football. બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. One girl is plucking flowers. એક છોકરી ફૂલો ચૂંટી રહી છે. Another girl is playing with her dog. બીજી છોકરી તેના કૂતરા સાથે રમી રહી છે. A lady is sitting on a bench and reading a book. એક સ્ત્રી બાકડા ઉપર બેઠી છે અને એક પુસ્તક વાંચી રહી છે. તો આમ ગાર્ડનનું વર્ણન તમને આ રીતે આપેલું છે. ત્યાર પછી ચોથું ચિત્ર જોઈએ. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ ઝૂ. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. આ એક પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. ધેર આર મેની કેજીસ ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયમાં મેની એટલે ઘણા અને કેજીસ મતલબ પાંજરા છે. અ લાયન એન્ડ અ ટાઈગર આર રોમિંગ અબાઉટ ઇન ધેર કેજીસ. એક સિંહ અને એક વાઘ તેમના પાંજરામાં રોમિંગ આમ તેમ આટા મારી રહ્યા છે, ફરી રહ્યા છે. 2 monkeys are jumping around in their cage. બે વાંદરા તેમના પાંજરામાં આજુબાજુ કૂદકા મારી રહ્યા છે. જમ્પ એટલે ઠેકડા મારવા, કૂદકા મારવા.
વન મંકી હેઝ અ બનાના ઇન ઇટ્સ હેન્ડ. એક વાંદરાના હાથમાં એક કેળું છે. ધ ડિયર આર કેપ્ટ ઇન એન ઓપન ઇન્ક્લોઝર. ઇન્ક્લોઝર એટલે વાડ, જેને તારથી બાંધેલી હોય છે, અને ઓપન એટલે ખુલ્લી જગ્યા. તો હરણને ખુલ્લી જગ્યામાં બાંધેલી વાડમાં રાખેલા છે. એટલે કે હરણને છે એ પાંજરામાં રાખેલા નથી, પણ એક ખુલ્લી જગ્યામાં ફરતે વાડ બાંધી અને હરણને રાખવામાં આવ્યા છે. There is a big hippopotamus in the zoo. પ્રાણી સંગ્રહાલયમાં એક મોટો હિપોપોટેમસ છે. Some children are enjoying a ride on an elephant. રાઇડ એટલે સવારી અને એન્જોય એટલે મજા માણવી. તો કેટલાક બાળકો આર એન્જોઈંગ મજા માણી રહ્યા છે. અ રાઇડ સવારી કરીને, ઓન એન એલિફન્ટ હાથીની ઉપર. તો કેટલાક બાળકો હાથી ઉપર સવાર થઈને મજા માણી રહ્યા છે. ફરી પાછું જોઈએ. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ ઝૂ. આ એક પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. There are many cages in the zoo. પ્રાણી સંગ્રહાલયમાં ઘણા પાંજરાઓ છે. A lion and a tiger are roaming about in their cages. એક સિંહ અને એક વાઘ ઇન ધેર કેજીસ તેમના પાંજરામાં આર રોમિંગ આટા મારી રહ્યા છે, ફરી રહ્યા છે. ટુ મંકીઝ આર જમ્પિંગ અરાઉન્ડ ઇન ધેર કેજ. ટુ મંકીઝ આર જમ્પિંગ બે વાંદરાઓ ઠેકડા મારી રહ્યા છે. અરાઉન્ડ આસપાસ, આજુબાજુ, ગોળ, ઇન ધેર કેજ તેમના પાંજરામાં. તો આખું વિધાન થશે: બે વાંદરા તેમના પાંજરામાં અંદરની તરફ ઠેકડા મારી રહ્યા છે, આસપાસ ઠેકડા મારી રહ્યા છે. વન મંકી હેઝ અ બનાના ઇન હિટ્સ હેન્ડ. વન મંકી એક વાંદરો હેઝ અ બનાના એક કેળું છે, ઇન ઇટ્સ હેન્ડ એક વાંદરા પાસે તેના હાથમાં એક કેળું છે. ધ ડિયર આર કેપ્ટ ઇન એન ઓપન ઇન્ક્લોઝર. હરણને ખુલ્લી જગ્યામાં, વાડ બાંધેલી જગ્યામાં રાખેલા છે. ધેર ઇઝ અ બિગ હિપોપોટેમસ ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયમાં એક મોટો હિપોપોટેમસ છે. સમ ચિલ્ડ્રન આર એન્જોઈંગ અ રાઇડ ઓન એન એલિફન્ટ. કેટલાક બાળકો હાથીની ઉપર સવારીની મજા માણી રહ્યા છે. વિદ્યાર્થીઓ, અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શનના 4 ચિત્રોનું વર્ણન એ પૂરું થાય છે. આજનું હોમવર્ક તમને ગ્રામરમાં પેજ નંબર 49 એની ઉપર ફંક્શનની જે એક્સરસાઇઝ આપેલી છે એમાંથી ચોથી અને છઠ્ઠી એક્સરસાઇઝ નોટમાં લખવાની છે, અને 5મી એક્સરસાઇઝ ગ્રામરમાં ટીક કરવાની છે. આ હોમવર્ક કરવાનું રહેશે.